टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતની સાથે હું છું હેતવી. હેલ્થ શોમાં આપણે દર વખતે અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ અને આજનો વિષય પણ એટલો જ ઇન્ટરેસ્ટિંગ રહેશે તમારા માટે. પૂરો પ્રયત્ન કરીશું કેન્સર વિશે જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે તમારા સુધી તમામ માહિતી સચોટ પહોંચે, સ્પષ્ટ પહોંચે અને એમાં પણ સૌથી મહત્વની વાત એ કે તમે સમજી શકો એવી ભાષામાં તમારા સુધી માહિતીની આપ-લે અમે કરી શકીએ. અને આપણી સાથે આજે એવી જ ડોક્ટરોની ટીમ ઉપસ્થિત છે જે તમને તમામ બાબતો ખૂબ જ વિગતવાર અને ખૂબ જ સરસ રીતે સમજાવશે. મારી સાથે ડોક્ટર નિકેત છે અને ડોક્ટર રિધમ છે, જેઓ બંનેઓ કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ છે. બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. નિકેતજી સાથે ચર્ચાની શરૂઆત કરીએ, જેઓ 7 યર્સનો એક્સપિરિયન્સ ધરાવે છે આ ફિલ્ડમાં. પહેલા તો આપની એક્સપર્ટીઝ શું છે તેના પર વાત કરીએ. હું કેન્સર સર્જન છું અને હું અત્યારના કેડી હોસ્પિટલમાં હેડ એન્ડ નેક ઓન્કો સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું. અમારી આખી ટીમ છે અને એમાં ડોક્ટર રિધમ છે, હુ ઇઝ જીઆઈ સ્પેશિયલિસ્ટ સર્જન, અને એવી રીતના અમે. ડોક્ટર રિધમ આપણી સાથે છે અને તેઓની પાસેથી જાણીએ પહેલા તો તેઓની એક્સપર્ટીઝ. ભલે ડોક્ટર નિકેતે આપણને કહી દીધી, પણ તેઓની એક્સપર્ટીઝ પણ જાણી લઈએ. અને મહત્વની વાત કે તમે ખાસ કરીને પેટની બીમારીઓને લગતા એક્સપર્ટ છો, એના માટેને ઘણા સમયથી રિસર્ચ કરી રહ્યા છો. 5 વર્ષ કરતાં વધુનો બહોળો એક્સપિરિયન્સ છે. આટલા સમયમાં તમે કેવા પેશન્ટ્સ જોયા છે કેન્સરને લગતા, પેટની રોગોને લગતા, અને હાલ જે તેનું પ્રમાણ વધી રહ્યું છે તેનું કારણ તમે શું જુઓ છો? તો હું એક જીઆઈ ઓન્કો સર્જન તરીકે કેડી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. અને તમારા ક્વેશ્ચનનો આન્સર આપું તો અત્યારે જે મુખ્ય કારણ અમને જણાય છે કે જેના કારણે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, તો એમાં 2 મુખ્ય કારણ છે. એક છે લાઇફસ્ટાઇલ અને બીજું છે ઇટિંગ હેબિટ્સ. લોકો ઘરની બદલે વધારે બહાર ખાઈ રહ્યા છે, જંક ફૂડનું સેવન કરી રહ્યા છે, પ્લસ લોકોનું જોવા જઈએ તો BMI વધી રહ્યો છે, પ્લસ વ્યસનનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જેમાં આલ્કોહોલ છે, ટોબેકો છે, એ મેઇન વ્યસન વધી રહ્યું છે. તો એના કારણે મને લાગે છે કે કેન્સરનું પ્રમાણ વધ્યું છે. અને જે મુખ્ય જે ચેન્જ જણાય છે એ અમને એ જણાય છે કે જે યંગ પેશન્ટ્સ છે એ 40 વર્ષથી નીચેના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. એ થોડોક ચિંતાજનક વિષય છે. આપણી પાસે મોટાભાગના પેશન્ટ્સનું એજ ગ્રુપ શું છે? જે મુખ્યત્વે એજ ગ્રુપના પેશન્ટ હોય છે એ લોકો 55-60 થી અબોવના હોય છે. પણ રિસન્ટલી છેલ્લા 2 થી 3 વર્ષમાં જે 40 વર્ષની ઉંમરથી નીચેના જે દર્દી જે છે એનું પ્રમાણ જે પહેલા એમ કહેવાય કે 5% બી ઓછું હતું, એ હવે 10 થી 15% દર્દીઓ જોવા મળે. એટલે 2 વર્ષમાં જ ખાસો ગ્રાફમાં વધારો જોવા મળ્યો છે. સાથે જ નેક એન્ડ હેડ સર્જન છો આપ. તમે કેવા પ્રકારના આવા કેન્સરના પેશન્ટ્સ જુઓ છો આટલા સમયથી? અને બહુ જ બધા લોકોને અત્યારની મોટાભાગની જનરેશન, નવી જનરેશન ખાસ કરીને વ્યસનમાં જોડાયેલી છે. વ્યસન કોઈક ને કોઈક પ્રકારે કરે છે, પણ છતાં પણ જ્યારે આપણે રીલ્સ સ્ક્રોલ કરતા હોઈએ, કેન્સરને લગતી કોઈ વાત આવે, કોઈ એડ જોઈએ, તો બી એક ક્વેશ્ચન મગજમાં આવે, હું ના કરીશ તો પણ મને થવાનું જ છે, તો પછી હું મારી લાઈફસ્ટાઈલ મારી પ્રમાણે જ કેમ ના જીવું? એટલે થોડા સમયની શાંતિ માટે આપણે પહેલા વ્યસન કરી લઈએ, પણ બેક ઓફ ધી માઇન્ડ એક ક્વેશ્ચન તો રહે જ છે કે નથી કરતો તો પણ થવાનું જ છે, કેમ આવું? સો હેડ એન્ડ નેક કેન્સર એ સૌથી કોમન કેન્સર છે. ગુજરાત તો હેડ એન્ડ નેક કેન્સર કેપિટલ તરીકે બી ઓળખાય. સૌથી વધારે ટબેકોની ખેતી બી ગુજરાતમાં. ખેડા આપણું ટબેકો કેપિટલ. અને હેડ એન્ડ નેક કેન્સર્સ 70 થી 80% એના કેન્સર્સ તમાકુના સેવનના કારણે થતા હોય છે. બીજા રીઝન્સમાં આલ્કોહોલ કન્ઝમ્પશન, ધારીવાળા દાંત જે વારંવાર ઇરિટેશન કર્યા કરતા હોય, બહુ તીખું ખાવાથી, અને પુઅર ઓરલ હાઇજીન એટલે મોઢાની સફાઈ જે સારી રીતના ના રાખતા એવા લોકોને યુઝ્યુઅલી જોવા મળતા હોય છે. કે તમને ઘણી વખત એવું થતું હશે કે લોકોને કોઈ વ્યસન નથી હોતું તે છતાં બી થતા હોય, તો એ એમનું હાર્ડલક આપણે કહી શકીએ કે થોડુંક કમનસીબી કહેવાય જેના કારણે આ થયું છે. અને એવા પેશન્ટ્સને રોગની જે તાસીર હોય, જે આપણે બાયોલોજી કહીએ, એ એગ્રેસિવ બી જોવા મળતી હોય છે. જેમ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે 10 માંથી 6 થી 7 યુથ they are addicted to some kind of tobacco or alcohol. So એનું પ્રમાણ ખાસું વધી રહ્યું છે. સ્મોકિંગ ટબેકો કે ચ્યુઇંગ ટબેકો આપણે કહીએ, એ
કોઈ બી વસ્તુ એવું નથી કે આનું જોખમ ઓછું કરી રહી છે, એનું જોખમ ઇવેન્ચ્યુઅલી તો વધારી રહી છે. સો જેમ જેમ વ્યસન વધશે એમ કેન્સર થવાની શક્યતાઓ બી વધવાની છે. દર વર્ષે આપણે 10 થી 11% હેડ એન્ડ નેક કેન્સર કેસીસ વધતા ગયા છે અને આખા દુનિયાના 36 થી 37% હેડ એન્ડ નેક કેન્સર ઇન્ડિયામાં આપણને જોવા મળે છે. આ આંકડા બહુ જ ચોંકાવનારા છે. તમે એક સિમ્ટમ્સની નહીં પણ કદાચ આદતની જે વાત કરી કે વ્યસનની સાથે તીખું ખાવાના બહુ શોખીન હોય, કદાચ હું તો કહીશ આપણે અમદાવાદની જ વાત કરી લઈએ, 80% ગર્લ્સને હશે આદત તીખું ખાવાની, ચટપટું ખાવાની, અને આદત છૂટતી જ નથી. તમે પાણીપુરી બી તીખી ખાઓ છો, તમે મોમોઝની ચટણી પણ જોડે તીખી ખાઓ છો, એટલે ચટાકેદાર અને તીખું ખાવાના તો અમદાવાદ નહીં, ગુજરાતવાસીઓ, આખું ભારત કહી શકાય કે શોખીન છે. પણ આ પણ એક સિમ્ટમ હોઈ શકે કેન્સરનું, એ બહુ જ કદાચ નવાઈની વાત છે. અને એની સાથે એ પણ ઉમેરું છું કે ઘણા બધા કેન્સરના સિમ્ટમ્સ તમને પહેલા 2 સ્ટેજ સુધી ખબર નથી પડતી, અને જ્યાં સુધી તમને સિમ્ટમ્સ ખબર ના પડે ત્યાં સુધી તમે ચેકઅપ કરાવવા પણ કેવી રીતે જાઓ? તો આના માટે કયા સિમ્ટમ્સ હોવા જોઈએ અને કયા સિમ્ટમ્સ તમને આવે તો તમારે કયું ચેકઅપ કરાવવાનું છે? સો તમારી જોડે જે ચર્ચા કરી રહ્યા છે એનો એક પર્પઝ એવી છે કે આપણે અવેરનેસ વધારીએ. પ્રોબ્લેમ આમાં એક જ છે કે જ્યારે મોઢામાં ચાંદી પડે, જે સૌથી મોસ્ટ કોમન સિમ્ટમ છે હેડ એન્ડ નેક કેન્સરનો, એ પેનલેસ હોય છે. ઓકે. એટલે લોકો એને ગણકારતા નથી કે દુખતું નથી તો શું કામ દેખાડવાનું, અને એ જ વસ્તુ ધીમે ધીમે મોટી થતી. બીજું કે એક લોકોના મગજમાં ડર હોય છે કે આ વસ્તુ જો મોટી થશે, મારે સર્જરી કરાવવાની આવશે, મારું જડબું જતું રહેશે, મારું મોઢું ખરાબ થઈ જશે, તો હું શું કરીશ? એટલે એના કારણે બીજી બધી ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ માટે જતા હોય છે, અને એ ટ્રીટમેન્ટના કારણે ફરીથી તકલીફ મોટી થતી હોય છે. સો અમે જે રેકમેન્ડ કરીએ છીએ કે 3 થી 6 મહિને જે બી માણસને વ્યસન હોય એને એક ઓરલ એક્ઝામિનેશન ઓર ઓરલ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. તેમના ડેન્ટિસ્ટ, ભલે કોઈ સિમ્ટમ્સ દેખાય કે ના દેખાય, ના દેખાય તો બી કરાવવું જોઈએ. દાંત તો ખરાબ હોય જ, સો આપણે ક્લીનિંગ માટે જઈએ, એ જ વખતે જો તમે એક ચેકઅપ કરાવી લો અને એમાં કઈ બી ડાઉટફુલ આપણને પકડાય તો એની ટ્રીટમેન્ટ જલ્દી થશે. ટ્રીટમેન્ટ જલ્દી થવાથી એનો ફાયદો એ છે કે એ અર્લી સ્ટેજમાં હશે. અર્લી સ્ટેજમાં હશે તો તમારી સર્જરી બી જે સ્કેલ હોય છે એ ઓછો થઈ જશે. બાકીની જે ટ્રીટમેન્ટ્સ હોય છે, રેડિયેશન છે, કીમો છે, બધું અવોઇડ થઈ શકતું હોય છે. બિલકુલ. હેડ એન્ડ નેકની સાથે હવે અહીંયા પેટને લગતી બીમારીની વાત કરીએ તો એસિડિટી, ગેસ, આ પ્રોબ્લેમ્સ ઘરમાં છે, અને જાતે જ ઘરમાં નામ નથી તેવી દવાઓના, પણ એવી દવાઓનો સ્ટોક આપણે રાખે, લિક્વિડ હોય, ટેબ્લેટ હોય, કોઈ બી હોય, એનો સ્ટોક ભરપૂર રાખે. સહેજ બી પેટમાં પડ્યું, દવા લઈ લેવાની, ખતમ. પણ ઘણી બધી એવી દવાઓ છે કે જે બેન છે છતાં પણ લોકો આડેધડ એને કન્ઝ્યુમ કરે છે. એસિડિટી વારંવાર થવી, ગેસ વારંવાર થવો, એ પણ ક્યાંક કેન્સર તમને આવનાર ભવિષ્યમાં થશે એનું ઇન્ડિકેશન, રેડ સિગ્નલ આપતા હોય છે, પણ એને આપણે અવગણીએ છીએ. તો આની સાથે બીજા કયા સિમ્ટમ્સ છે, કેવી રીતે લાઇફસ્ટાઇલ તમારે મેનેજ કરવાની છે, અને કેન્સર થવામાં ગેસ, એસિડિટીનો મુખ્ય ફાળો કેવી રીતનો તમે જુઓ છો? એટલે આમાં હું તમને એક વસ્તુ કહીશ કે ગેસ અને એસિડિટીના કારણે કેન્સર નથી થતું, બટ ઇટ કેન બી અ સટલ સાઇન. એટલે જરૂરી નથી કે ગેસ, એસિડિટી હોય તો કેન્સર હોય છે. હવે જે બીજા ચિહ્નોની તમે જે વાત કરી એમાં જે મુખ્યત્વે અમને અમારી ક્લિનિકલ પ્રેક્ટિસમાં જે જોવા મળે છે એ છે કે અનએક્સપ્લેન તમારા મળ માર્ગમાંથી લોહી વહેતું હોય. ઓકે. ઘણા લોકો એવું સમજી લે કે ભાઈ આ તો પાઇલ્સના કારણે છે, એની ટ્રીટમેન્ટ લઈ લઈએ તો સારું થઈ જશે. પણ એક ક્લિનિકલ ચેકઅપ, એક એક્સપર્ટ પાસે ચેકઅપ કરાવવું ખૂબ આવશ્યક છે. એટલે સપોઝ જીઆઈ ટ્રેકની વાત કરીએ તો તમે જેમ કીધું કે ભાઈ ઘણા લાંબા સમયથી એસિડિટી છે, અથવા તો ઘણા લાંબા સમયથી તમને મળ માર્ગમાંથી લોહી આવી રહ્યું છે, અથવા તો અનએક્સપ્લેન વેઇટ લોસ થઈ રહ્યું છે, ભૂખ નથી લાગી રહી, તો તમારે જરૂરથી ક્લિનિકલ ચેકઅપ એક એક્સપર્ટ પાસે કરાવવું. બિલકુલ. સાહેબે જે ઉદાહરણ આપ્યું કે ભાઈ અર્લી જે કેન્સર્સ હોય છે એ સિમ્ટમ લેસ હોય છે, પરંતુ ડિટેક્ટ કરવા અઘરા પડી જાય છે. પરંતુ અમુક જો ક્લિનિકલ પેરામીટર્સને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરીએ ને તો આપણે યુઝ્યુઅલી કેન્સર મિસ નથી કરતા. બિલકુલ.
એટલે પેનિકમાં નહીં આવી જવાનું કે મને અલ્સર છે કાં તો મને કોઈક જગ્યા પર ચાંદુ છે તો એ કેન્સરનું જ હોઈ શકે છે, એવું પેનિકમાં નહીં આવી જવાનું, પણ ચેકઅપ કરાવવાનું ફરજિયાત કે કદાચ કોઈક નાના મોટા સિમ્ટમ્સ જો ભવિષ્યમાં આવવાના પણ હોય તો ત્યાંથી તમે એને અટકાવી શકો. એસિડિટીની વાત હું એટલા માટે કરી રહી હતી કે ઘણા બધા પેશન્ટ્સ એવા હોય છે કે જેઓને એસિડિટી ફ્રિકવન્ટલી રહેતી હોય, એવરી ડે એમને પોતાની સાથે જમવાની સાથે એસિડિટીની દવા લેવી જ પડે, કેમ કે પચે ખાવાનું એની સાથે એમને પેટમાં બળતું જ હોય, કાં તો પછી તેઓને પેટ સાફ બરાબર ના આવતું હોય. તો આ કોઈક પેટની બીમારીના લક્ષણ છે. સીધું આપણે કેન્સર પર નથી પહોંચી જવું, પણ હા કે શરૂઆતમાં કોઈક તમને આ બીમારી થવાની છે જેને તમે ત્યાંથી જ સ્ટોપ કરી શકો છો, તો એના માટે શું કહેશો? સો જે મોસ્ટ કોમન રીઝન જે એસિડિટીનું અત્યારે છે દેટ ઇઝ ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ. આપણી જે અન્નનળી અને જઠર જે છે એની વચ્ચે એક વાલ આવેલો છે. એ વાલ કોઈ કારણસર જો ઢીલો થઈ જાય તો એના કારણે જે જઠરનું જે એસિડ જે છે એ તમને ઉપર આવતું હોય, એટલે તમને એસિડિટી જેવું લાગતું હોય એવું ફીલ તમે કરતા હો છો. પણ એના માટે યુઝ્યુઅલી એન્ટાસિડ, પછી થોડા લાઇફસ્ટાઇલ ચેન્જીસ જેમાં વેટ લોસ છે અથવા તો મોડી રાત્રે નહીં ખાવાનું છે, એ કરવાથી યુઝ્યુઅલી એમાં કંટ્રોલ આવી જતો હોય છે. બટ યસ, ઇટ કેન બી અ સટલ સાઇડ ઓફ ઇસોફેજિયલ કેન્સર. એટલે એક વખત હજુ બી કહીશ કે એવું કંઈ પણ લાંબા સમયથી જો તમને કોઈ સિમ્ટમ હોય તો એક એક્સપર્ટ પાસે જઈને એક બેઝિક ઇન્વેસ્ટિગેશન, જો એસિડિટીની વાત કરીએ તો અપર જીઆઈસ્કોપી એટલે દૂરબીનની તપાસ એ બેઝિક ઇન્વેસ્ટિગેશન જે કરાય. બિલકુલ. નિકેતજી, જે પ્રકારના સિમ્ટમ્સની વાત કરી, ક્યારે ટેસ્ટ કરાવવા એની વાત કરી, હવે વાત આવે છે કે તમે ઓળખ્યા પછીની જે લાઈફ હોય છે કે 50% ત્યાં જ તમારું ડાઉનફોલ આવી જાય કે હવે આગળ ખતમ, લાઈફ સ્ટોપ, કેન્સર દેટ મીન્સ કેન્સલ. પણ હવે જે પ્રકારની દવાઓ શોધાઈ છે, જે પ્રકારના પરીક્ષણો થયા છે, એમાં આપણે ઘણા એડવાન્સ છીએ અને મે બી આવનારા 5 વર્ષમાં આનાથી પણ વધારે આપણે આગળ વધી જઈશું. પણ એ માનસિકતા, કારણ કે જ્યારે કેન્સર થતું હોય ને ત્યારે એ વ્યક્તિ તો પોતે લડતો જ હોય છે એની સામે, ડોક્ટર્સ બી લડતા હોય છે, એનું ફેમિલી પણ લડતું હોય છે, એટલે એ સમયની કેર એ બહુ જ જરૂરી છે. તમે ત્યાં શરૂઆતથી તમે જો જંગ જીતવાનું ચાલુ કરશો તો તમને આગળ પણ વિક્ટરી જ મળશે, તમે નહીં ફેલ થાવ કે તમે આગળના સ્ટેજમાં નહીં જાઓ. એના માટે શું મેસેજ આપશો અને એના માટે કેવી લાઈફ તમારે એક બિલ્ડ કરવી પડશે જાતે? સો આપણે જે વાત કરીએ છીએ કે કેન્સર થયું ને આપણે સ્ટ્રેસ ના લેવો જોઈએ, પણ સ્ટ્રેસ બહુ નેચરલ છે. આજે કેન્સરનું નામ જ એટલું ખરાબ થઈ ગયું છે કે કેન્સરનું નામ પડે એટલે 5 લોકો, તમે ટેન્શન નહીં લો પણ આજુબાજુના 5 લોકો ગભરાઈ રહેશે. એટલે અને દેટ ઇઝ ધ નોર્મલ સાયકોલોજી આપણને એ જ કહે છે કે ભાઈ કઈ બી ભયજનક વસ્તુ હોય તો એનાથી ડરવું જોઈએ, એટલે એ તમારો એક નેચરલ રિસ્પોન્સ છે. પણ એના ડરથી આપણે ટ્રીટમેન્ટ નહીં લઈએ અને એને આગળ વધવા દઈશું તો એ આપણા માટે જોખમકારક રહેશે. ટ્રીટમેન્ટ એટલી બધી અત્યારના સરસ થઈ ગઈ છે કે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે હવે આજે મોઢા જડબાના કેન્સર છે, તો કોઈ બી કેન્સર હોય તો એના 3 હેતુ હોય એને ટ્રીટ કરતા હોય. તો સૌથી પહેલા કેન્સરનો કંટ્રોલ, જે સૌથી અગત્યનું છે. સર્જરી કરીએ એના માટે કેન્સર સરસ રીતે નીકળી જવું જોઈએ, એ આપણો પ્રાયોરિટી નંબર 1 છે. પણ પેશન્ટ્સ હવે આટલું લાંબુ જીવતા હોય છે તો એમની ફોર્મ અને ફંક્શન બી એટલી અગત્યની હોય છે, જેમાં એમનું ખોરાક, બોલવાનું અને એક એમનું જે પર્સનલ વેલબિંગ છે કે આપણે કોઈ બી પેશન્ટને ડિગ્નિટીથી જીવવા દઈએ. પહેલા એક ડિક્ટમ હતો કે કેન્સર થાય ને એટલે બધું કાઢી જ નાખો, જડવું બળવું કશું બચાવવાનું નહીં, મોઢાનું ટેન્શન નહીં કરવાનું. પણ હવે એ જ પેશન્ટો જે લાંબુ જીવે છે પણ જે સામાજિક ધોરણે જે ઇન્વોલ્વ નથી થઈ શકતા, બીકોઝ એ એમની એક સેલ્ફ રિસ્પેક્ટ જે હોય છે એ જતી રહેતી હોય. સો એના જ માટે આપણે ઘણી બધી રોજ નવી ટેકનિક્સ લાવીએ છીએ, જેમાં અમે એક ફેસ સ્કારલેસ સર્જરી અમે લોકોએ ચાલુ કરી છે, જેમાં એવી રીતના તમને મોઢા પર કોઈ વિઝિબલ કટ્સ ના આપીએ, કાનની આગળ જ જે સ્કિન ક્રીઝીસ હોય એમાંથી આખું સર્જરી થતી હોય છે. પહેલાના ટાઈમમાં એવું થતું હતું કે જડબું કાઢી દઈએ તો બી આપણે ખાડો પૂરવા માટે ખાલી અહીંયા છાતી પરથી ચામડી લઈને મૂકતા હતા, પણ હવે પગમાંથી હાડકું લઈને આપણે નવું આખું જડબું બનાવતા હોઈએ છીએ. સો બહુ બધા એડવાન્સમેન્ટ્સ આવી ગયા છે. રેડિયેશન બી પહેલા જે એની ટેકનિક્સ હતી એનાથી સાઈડ ઇફેક્ટની પ્રોફાઇલ બહુ વધારે રહેતી હતી, મોઢામાં ચાંદા પડી જાય, વેટ લોસ સિવિયર થાય, ખાઈ પી ના શકે. પણ હવે રેડિયેશન બી એટલા સરસ ટેકનિક્સ આવી ગયા છે કે જે નોર્મલ ટિશ્યુઝ છે એને આપણે ડેમેજ ના કરીએ. રહી વાત કીમોથેરાપીની, તો કીમોથેરાપીનો રોલ ભલે મોઢા અને જડબાના કેન્સર્સમાં બહુ લિમિટેડ છે,
પણ એનો એક ઇમ્પોર્ટન્ટ રોલ છે. અને કીમોથેરાપી તો આપણે વાત કરીશું જ, પણ સાથે ઇમ્યુનોથેરાપી બી એટલી જ ઇફેક્ટિવ આવી રહી છે. અને ઇમ્યુનોથેરાપી એ પ્રાઇમરીલી તમારી ઇમ્યુન સિસ્ટમ પર એક્ટ કરી રહી છે, જેથી કરીને એને જે સાઇડ ઇફેક્ટ પ્રોફાઇલ છે ખાસી એવી ઓછી થઈ ગઈ છે. અને જે દર્દીઓને કીમોથેરાપી પછી બી રિસ્પોન્સ નથી મળતો હોતો, એવા દર્દીઓમાં આપણને ઇમ્યુનોથેરાપીનો એક્સિલન્ટ રિસ્પોન્સ જોવા મળતો હોય છે. ખૂબ જ સારી બાબત કહેવાય. ડૉક્ટર રીધમ, જે પ્રકારે આપણે જઈ રહ્યા છીએ, જે પ્રકારની લાઈફસ્ટાઈલ છે, એની સાથે પોતાની જાતને બેલેન્સ કરવું, કેન્સર થયું છે તો એ સમયે લડવું, એના પછી લડવું, તમે પૂરી રીતે હેલ્ધી છો, તમારા શરીરમાંથી કેન્સર જતું રહ્યું છે, પછી પણ તમને બેક ટુ નોર્મલ આવતા બહુ જ સમય લાગે. દરેક નાની નાની વસ્તુ પર આપણે વધુ ચેતતા થઈ જઈએ અને એના કારણે આપણે લાઈફ એન્જોય કરવાનું ભૂલી જઈએ, ફેમિલી સાથે બહાર જવાનું ઓછું કરી દઈએ. પણ એ ડર પણ ક્યાંક તમને બીજી બધી બીમારીમાં નાખી દેશે. એના કરતાં બેટર છે કે તમે ખુલીને જીવો. જેટલો પણ સમય છે, કુદરતે તમને જેટલો સમય આપ્યો છે એને ખુલીને જીવો. આની સાથે આ પેટને લગતી તમામ બીમારીઓને ટ્રીટ કરો છો. લીવરના કેસીસ, લીવરમાં પણ કેન્સર ફેલાવાના કેસીસ ઘણા જ બધા આપણે જોયા હશે. કોઈ એવું એક્ઝામ્પલ કે જે તમે એ એક્ઝામ્પલ થકી આખી આ વાત શેર કરવા માંગતા હો? એટલે આમાં હું છે ને બે વાત કહીશ. પહેલી વાત એ છે કે કેન્સર જે છે ને એ એવો રોગ છે કે જેની એક વખત ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય ને પછી તમારે રોજ કોઈ દવા નથી લેવાની. ફોર એક્ઝામ્પલ, હું તમને પૂછું તો કે ડાયાબિટીસ કોઈ દર્દીને ડાયગ્નોઝ થયું તો એને ડાયાબિટીસની દવા રોજ લેવી પડશે, અધરવાઇઝ ડાયાબિટીસ અનકન્ટ્રોલ થઈ જશે. હાઇપરટેન્શનની દવા હશે તો એ રોજ લેવી પડશે, અધરવાઇઝ હાઇપરટેન્શન અનકન્ટ્રોલ થઈ જશે. પરંતુ જો કેન્સરની વાત કરીએ તો કેન્સરમાં તમારી ટ્રીટમેન્ટ પૂરી થાય એના પછી એક જ વસ્તુ કરવાની છે. એમાં છે કે તમે તમારા શરીરને સાંભળો અને બીજું રેગ્યુલર ક્લિનિકલ ફોલોઅપ કરો. યુઝ્યુઅલી પહેલા 2 વર્ષમાં ઇન્ટેન્સિવ ફોલોઅપ થતું હોય છે, જેમાં સીટી સ્કેન, સોનોગ્રાફી દર 3 મહિને 6 મહિને અમે કરાવતા રહેતા હોઈએ છીએ. ટ્યુમર માર્કર્સ છે જેમ કે CEA, AFP, તમે લીવર કેન્સરની વાત કરી તો AFP, એ ટ્યુમર માર્કર અમે દર 3 મહિને કરાવતા રહીએ છીએ. પણ આ વસ્તુ થઈ જાય એટલે પૂરું. એના પછી તમારે કોઈ રોજ દવા લેવાની જરૂર નથી. ઇટ મીન્સ કે તમે તમારું નોર્મલ લાઈફસ્ટાઈલ, તમારું નોર્મલ જીવન જીવી શકો છો. જેમ મેં મારા સગા માસાના ભાઈની વાત કરી તો હી ઇઝ ગોઈંગ ટુ હિઝ ઓફિસ એવરી ડે. 2 વખત US જઈ આવ્યા છે અને એમની એજ બી 76 છે. એટલે એજ અને લાઈફસ્ટાઈલ એ બંને તમારા હાથમાં છે. એટલે લાઈફસ્ટાઈલ તમે જે રીતે ઈચ્છો એ રીતે તમે જીવી શકો. બીજી વાત કરું તો પરિવારજનોએ એક વસ્તુ સમજવાની ખૂબ જરૂર છે કે કેન્સર જે છે એ નોન કમ્યુનિકેબલ ડિઝીઝ છે. એટલે એ સાથે રહેવાથી અથવા અડવાથી નથી ફેલાતો. આ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે લાસ્ટ વીક જે એક અમે સ્વાદુપિંડના કેન્સરના દર્દીની સર્જરી કરી, સર્જરી થઈ ગઈ, પેશન્ટ ઘરે ગયા અને એના રિલેટિવ્સે એક વખત મને એક ક્વેશ્ચન કર્યો કે ડૉક્ટર, હવે હું મારા મધર જોડે એક થાળીમાં ખાઈ શકું કે નહીં? તો આ સાંભળીને પહેલાં મને બહુ આશ્ચર્ય થયું, પણ એટલે જ હું આ વાત પર થોડો સ્ટ્રેસ આપવા માંગુ છું કે કેન્સર એ નોન કમ્યુનિકેબલ ડિઝીઝ છે. તમે તમારા દર્દી જોડે જમી શકો છો, સાથે રહી શકો છો, એક બેડ શેર કરી શકો છો, એક જ વોશિંગ મશીનમાં કપડાં ધોઈ શકો છો. તો એ અડવાથી નથી ફેલાતું. બિલકુલ. એટલે તમે એને તમારાથી અળગા ના રાખો. તમારા ફેમિલીનો જે પાર્ટ છે અને એને કેન્સર થયું દેટ ડઝન્ટ મીન કે તમે એને બધી જ રીતે અલગ રાખે, કારણ કે એનાથી પણ મેન્ટલ સ્ટ્રેસ જે આવતો હોય છે એ તમને બીમારી સામે લડવા નથી દેતો. પેશન્ટ્સને હૂફ જ જોઈએ. રાઈટ, એક્ઝેક્ટલી. તમે એમનાથી દૂર જશો કે તમારા બાળકોને એનાથી દૂર રાખશો તો એનાથી જે ભય છે એ વધવાનો છે, ઘટવાનો નથી. તમે જો હૂફ આપશો એમને તો એનાથી એમનું હીલિંગ જે પ્રોસેસ કહીએ છીએ, જે બોડી હીલ થતું હોય છે, એ ઓલવેઝ બેટર હોય છે અને ફાસ્ટ હોય છે. બિલકુલ. ઘણીવાર ચાન્સીસ હોય છે કે આજે સપોઝ કે કોઈ પેશન્ટને તમે એકદમ ટ્રીટ કરી નાખીએ, તે હવે હેલ્ધી છે, તો હેડ એન્ડ નેક કેન્સરની જગ્યા પર એને સપોઝ કે માથાના કોઈક ભાગમાં નાનું એવું ટ્યુમરની ગાંઠ હતી અને જે આપણે કાઢી નાખી. બટ પોસિબલ છે કે 2-5 વર્ષ પછી એ બધી જ ટ્રીટમેન્ટ કરતો હોય પણ છતાં પણ એને ક્યાંક અન્નનળીનું કેન્સર ની શક્યતા વધી જતી હોય કે પછી ગળાના કોઈક અન્ય ભાગની, એવું પોસિબલ હોય છે? બહુ સરસ ક્વેશ્ચન છે તમારો. યુઝ્યુઅલી બધાને એવું થતું હોય છે કે આપણે એક વખત ટ્રીટમેન્ટ કરી દઈશું એટલે 100% સારું થઈ જશે. તો 100% સારું થશે એ બહુ એબ્સર્ડ ક્વેશ્ચન છે કે શું છે. આપણે બધી વસ્તુમાં પૂછીએ કે ગેરંટી મળશે. હા, રાઈટ.
ગેરંટી તો મારી બી નથી, કાલની બી મને નથી ખબર કે શું થવાનું છે મારી જોડે. સો કોઈ બી વસ્તુને ઉથલો મારવાનો જે ચાન્સ હોય છે એના સ્ટેજ પર ડિપેન્ડન્ટ હોય છે, કયા સ્ટેજમાં એનું નિદાન થાય છે એ પ્રમાણે ઉથલો મારવાના ચાન્સીસ રહેતા હોય છે. ફરીથી કેમ થતું હોય છે એ બહુ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જેનો આન્સર લોકોને ખબર નથી હોતી. પણ જેમ કે 70-80% જે મોઢા જડબાના જે કેન્સર્સ થતા હોય છે એનું મુખ્ય કારણ છે તમાકુ. તમાકુના કારણે ફિલ્ડ કેન્સરાઇઝેશન કરીને ઇફેક્ટ થાય. એના જે ઇફેક્ટ છે એ ડીએનએ ના લેવલ પર થતા હોય છે. એટલે હું એક જગ્યાએ કાઢીશ તો એનો મતલબ નથી કે બીજી સાઈડ નથી થવાનું, કારણ કે એના જે ચેન્જીસ છે એ ડીએનએ લેવલે થાય છે. ડીએનએ એટલે જે સેલને બનાવે છે, જે આપણા બોડીને બનાવે છે, એ લેવલે થતા હોય છે. એના કારણે ઉથલો મારવાનો ચાન્સ ફરીથી રહેતો હોય છે. ઘણા બધા દર્દીઓ 1-2 વર્ષ સારું રહે એટલે ફરીથી વ્યસન ચાલુ કરતા હોય છે, જે અગેન એનું એક રિસ્ક વધારતું હોય છે. તમે જે કીધું કે અન્નનળીનું ને બધું, તો 15-20% દર્દીઓને મોઢા જડબામાં ક્યાંય કશે ના થાય કે જીભમાં ના થાય, પણ એવા દર્દીઓને ફેફસામાં અન્નનળીમાં બી કેન્સર થઈ શકે છે, જેને સેકન્ડરી કેન્સર્સ કહેવાય. સો એવા 5 વર્ષમાં 15-20% એવો ચાન્સ રહેતો હોય છે. અને એક વખત 5 વર્ષ થઈ જાય એના પછી અમે પેશન્ટ્સને કહીએ છીએ કે તમે ક્યોર થઈ ગયા છો. પણ અગેન ઉથલો મારવાનો જે ચાન્સની વાત હતી, તો પહેલો સ્ટેજ હશે તો 90% લોકોને એ રોગમાંથી ક્યોર થઈ જવાનો ચાન્સ મળે છે. 100 દર્દી હોય એમાંથી 90 દર્દીઓ 5 વર્ષે બી કેન્સર મુક્ત રહેશે. બીજો સ્ટેજ હશે તો 80%, ત્રીજો સ્ટેજ હશે તો 60-70%, અને ચોથા સ્ટેજમાં આશરે 50-60% લોકોને સારું થઈ જાય છે. મોઢાને જડબાના કેન્સર એવા છે જેમાં ચોથા સ્ટેજમાં બી ટ્રીટમેન્ટ અને ક્યોર પોસિબલ છે, જ્યારે બીજા બધા કેન્સર્સમાં ચોથા સ્ટેજ એટલે આપણે એવું કહીએ કે હવે અમને રાહતની સારવાર આપણે કરીશું, પણ આમનામાં ટ્રીટમેન્ટ બી પોસિબલ છે અને ક્યોર બી પોસિબલ છે. બિલકુલ. ડૉક્ટર રિધમ, અત્યારની જે ખાવા પીવાનું છે એના કારણે લોકોને મોટા આંતરડાની પ્રોબ્લેમ બહુ જ બધી, અને એક ઉંમર 50-55 ક્રોસ કરો પછી એના કેસીસ બહુ જ બધા ડ્રાસ્ટિક જોવા મળતા હોય છે. અને જે રીતે ડૉક્ટર કહી રહ્યા છે, ડૉક્ટર નિકેત, કે એક 5 વર્ષ પછી એને ફરીથી એમાં ટ્રીટમેન્ટ માટે બોલાય, પણ ઘણા બધા પેશન્ટ્સ એવા હશે નહીં જ આવતા હોય, 5 વર્ષ પછી ના જ પાડી દેતા હશે કે હવે હું ફિટ જ છું. તમે એને ફોર્સફુલી તો ખેંચીને લાવવાના છો નહીં, પણ એક મેસેજ આપણે આપવા માંગીએ છીએ કે વધવાના ચાન્સીસ પણ છે, ખાવા પીવાનું પણ તમારે એટલું જ સારું રાખવાનું છે, નથી જ રહેવાનું. આજની આ લાઈફસ્ટાઈલ છે એમાં આપણે બધું જ ચટર પટર ખાવાના છે, બટ સ્ટીલ. તો મોટા આંતરડાના કેન્સરની જો સ્પેસિફિકલી વાત કરીએ તો એમાં જે એક એવી વસ્તુ છે કે જે આપણે મિસ કરી રહ્યા છે, દેટ ઇઝ સ્ક્રીનિંગ કોલોનોસ્કોપી. સ્ક્રીનિંગ કોલોનોસ્કોપી, જેમ નિકેતભાઈ સાહેબે વાત કરી કે યુએસમાં એ લોકોના સ્ક્રીનિંગ પ્રોટોકોલ્સ બહુ જ ફિક્સ છે, દરેક પેશન્ટનું સ્ક્રીનિંગ થતું હોય છે. સ્ક્રીનિંગ એટલે એ વસ્તુ કે જેમાં જે નોર્મલ વ્યક્તિમાં થાય છે, જેમને કોઈ સિમ્ટમ નથી, પણ તમે એઝ અ રેગ્યુલર હેલ્થ ચેકઅપ એ વસ્તુ કરાવી રહ્યા છો. તો યુઝ્યુઅલી જે મોટા આંતરડા માટે એડવાઇસ કરવામાં આવે છે કોલોનોસ્કોપી, એ 40 વર્ષ પછી તમારે કોલોનોસ્કોપી સ્ટાર્ટ કરવી જોઈએ. અને એ જો નોર્મલ હોય તો તમારે 10 વર્ષમાં ફક્ત એક જ વાર કરવાની હોય છે. એટલે આજે કરાવી લીધી પછી 10 વર્ષ પછી તમારે કરવાની હોય છે. બીજું એ જે તમે કીધું એમ કે જે થોડી લાઇફસ્ટાઇલ ચેન્જીસની જરૂર છે, થોડી ઇટિંગ હેબિટ્સ ચેન્જ કરવાની જરૂર છે, અને જે વોર્નિંગ સાઇન્સ છે, જે વસ્તુ નોર્મલ નથી એને તમારે આંખ આડા કાન નથી કરવા. આમાં સાઇન્સ શું હોઈ શકે કે તમને ખરેખર કેન્સર તરફ આગળ જઈ રહ્યા છે, એમાં સાઇન્સ શું હોઈ શકે? તો બે જે એકદમ અનયુઝ્યુઅલ સિમ્ટમ હોય પણ ખરેખર હોઈ જ શકે, દેટ ઇઝ અનએક્સપ્લેન્ડ વેટ લોસ. કે તમે તમારું વજન જે છે તમે એફર્ટ નથી કરી રહ્યા, તેમ છતાં છેલ્લા 3 મહિનામાં 10%થી વધારે તમારું વજન ઘટી ગયું, તો ઇટ શુડ બી અ વોર્નિંગ સાઇન. તમારું બધું જ જે લાઇફસ્ટાઇલ જે છે એ બરાબર ચાલી રહ્યું છે, પણ તેમ છતાં કોઈ કારણસર તમને ભૂખ નથી લાગી રહી, દેટ શુડ ઓલ્સો બી અ વોર્નિંગ સાઇન. અને સેમ હવે મોટા આંતરડા માટે કે તમને મોટા આંતરડાનું કેન્સર છે, અથવા તો ઘણીવાર હમણાં એવું પણ આવ્યું છે કે મળબાગનું યુરિન માર્ગના પણ કેન્સર હોય છે લોકોને, તો એને સમજવું બહુ અઘરી વસ્તુ છે. અને ઘણીવાર એવું થાય છે કે એની ટ્રીટમેન્ટ આપણને કરાવી જ નથી હોતી કેમ કે શરમ આવે છે. આની ટ્રીટમેન્ટ તો કેવી રીતે ડૉક્ટર પાસે કરાવવા જઈએ, તો જે થાય છે ચાલવા દો, જેટલું જીવાશે એટલું કુદરતના ભરોસે, આવી લોકોની લાઇન્સ હોય છે. તો એના માટે શું કહેશો? તો એના માટે જેમ તમે બહુ સ્પેસિફિકલી વાત કીધી કે મોટા આંતરડાનું કેન્સર હોય તો લોકોને એવું જ મગજમાં હોય કે ભાઈ હવે તો પરમનન્ટ કોલોસ્ટોમી બેગ એટલે મળમાળની થેલી લાગી જશે, તો શું કરવાનું? તો એના માટે જે અત્યારે પર્સનલાઇઝ મેડિસિનનો જમાનો છે
એક જે મોટા આંતરડાના કેન્સર છે એમાં ઓર્ગન પ્રિઝર્વેશન સ્ટ્રેટેજીસ છે કે જેમાં આપણે જે મળમાર્ગ છે એને બચાવવા માટે આપણે જે જુદી જુદી 3 ટ્રીટમેન્ટ છે કે ભાઈ રેડિયેશન છે, કીમોથેરાપી છે અને સર્જરી છે, એને કોમ્બિનેશનમાં યુઝ કરીને અથવા તો એક વસ્તુ ઇન્ટેન્સિફાઈ કરીને આપણે એ મળમાર્ગ બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને દર્દીને જે પરમનન્ટ થેલી જે છે એ નથી લાગતી. યુરિનરી જે કેન્સરની જે વાત કરીએ તો એમાં સ્પેસિફિકલી અનએક્સપ્લેન્ડ અથવા તો પેશાબના માર્ગમાંથી લોહી પડવું લાંબા સમયથી, અને જો આપણે એને રૂટીનલી અથવા તો આપણે એને અર્લી સ્ટેજમાં જો પકડી લઈએ બરાબર, તો એમાં સ્પેસિફિક એવી દવાઓ છે, એમાં પણ ઓર્ગન પ્રિઝર્વેશન પ્રોટોકોલ્સ છે જેનાથી આપણે જે મૂત્રમાર્ગની થેલી જે છે એને બચાવી શકીએ છીએ. એટલે કોઈ પણ કેન્સર હોય એનાથી શરમાવાની જરૂર નથી. એ તમારું જ શરીર છે અને તમારે જ એને ધ્યાન રાખવું. ડૉક્ટર નિકિત, આપના માટે પણ આવો જ સવાલ છે કે જે રીતે માથાની અને ગળાની વાત કરી રહ્યા છે કે એના કેન્સરના પેશન્ટ્સ અને એ લોકોમાં અવેરનેસની સાથે કદાચ એવું કહીશ કે તમે બધી જ રીતે પરફેક્ટ છો, તમારું બોડી ફિટ છે, તમે એકદમ વેઇટ પણ તમારું પરફેક્ટ છે, 2 ટાઈમ જમો છો, 2 ટાઈમ ચા પીવો છો, કોફી પીવો છો, ખતમ તમારી લાઈફસ્ટાઈલ, પણ તમે ઊંઘ બરાબર નથી લેતા, તમે એકને એક જગ્યા પર 7 કલાક કન્ટિન્યુઅસ બેસી રહ્યા છો, તમારું સ્ક્રીનિંગ ટાઈમ એટલો વધારે છે, તમે સ્ટ્રેસ અમુક મહિનામાં બહુ જ બધો લો છો અને અમુક મંથ તમે એકદમ શાંત બેસી રહો છો, તમારી કોઈ એક્ટિવિટી નથી થતી હોતી. તો આવા બધા ઇમોશનલ ફેક્ટર્સ પણ ક્યાંક કોઈક નાની મોટી બીમારીને આમંત્રણ આપે છે, તો એના માટે આપ શું કહેશો? જેમ તમે વાત કરી કે સ્ટ્રેસ, તો અત્યારના હું માનું છું કે સુધી 50% જે યુથ છે ને એ ટાઈપ એ પર્સનાલિટી. સો ટાઈપ એ પર્સનાલિટી શું છે? તો એકદમ એમ્બિશિયસ, યંગ, રાતોરાત બધાને they want to step up the ladder કે આજે જ મારું નામ ટોપ પર આવી જવું જોઈએ, જેના માટે એ લોકો બહુ હાર્ડવર્ક કરે. રાઈટ, એક એક્ઝામ્પલ આપો, સોશિયલ મીડિયા. આજે મેં ફોટો પોસ્ટ કર્યો તો એના શેર્સ અને એના લાઇકમાં એટલું બધું લોકો ડિપ્રેસ થઈ જતા હોય છે કે એમને સાયકોલોજીસ્ટનો સંપર્ક કરવો પડે. એક્ઝેક્ટલી. આજે તમે ક્યાંક બહાર ગયા છો અને મારે જવું છે પણ હું જઈ નથી શકતો, એ ગોલ પહોંચવા માટે બી હું વધારે કામ કરીશ, વધારે કામ કરવામાં વધારે સ્ટ્રેસ લઈશ, સ્ટ્રેસ લેવામાં મારા એડિક્શન્સ વધવાના છે. ઘણા બધા લોકોને તમે જોતા હો થોડો સ્ટ્રેસ આવે, સિગરેટ પીવા જવું. હા, રાઈટ. નોર્મલ બિલીફ હોય છે કે હા બહુ લોડ આવી ગયો છે આજે કામનો, સારું લાગે છે, રાઈટ, લોડ આવી ગયો તો સિગરેટ પીવા જવું પડશે. સો આ પછી બેઠાડું જીવન. સો બેઠાડું જીવન ઓબેસિટી પ્રમોટ કરે છે. ઓબેસિટી અગેન એક બહુ મોટું જોખમ છે જીઆઈ કેન્સર માટે, ગર્ભાશયના કેન્સર માટે, અને કોલોનિક કેન્સરની જે વાત હતી તો એનું મુખ્ય કારણ જ ઓબેસિટી હોય છે. કારણ કે ઓબેસિટીના કારણે બીજા આપણને ઘણા બધા રોગો થતા હોય છે. અને ખાલી કેન્સરની પણ આપણે જો વાત કરીએ તો તમે અત્યારે જોતા હશો કે યુથમાં કાર્ડિયાક ઇવેન્ટ્સ બહુ બધી વધી ગઈ છે. તો એનું કારણ બી એ જ છે. દરેક મનુષ્યને આખો દિવસ કામ કર્યા પછી 6 થી 8 કલાકની ઊંઘ મિનિમમ જોઈએ, અને એ ના થતી હોય તો એ આપણા બોડીને રેસ્ટ નથી મળતો. અને એના જ કારણે આજે બધા એડ્રીનલિન સર્જ જે આપણે આર્ટિફિશિયલી લેવા માંગીએ છીએ, પણ બોડી તો એ જ પ્રમાણે કામ કરી રહ્યું છે અને એના જ કારણે આ તકલીફો વધી રહી છે. સો કદાચ હું બી 100% પરફેક્ટ નથી, પણ મને ખબર છે એટલે હું ટ્રાય કરતો હોઉં છું કે હું 80-90% આવું. પણ આ એક રિક્વેસ્ટ રહેતી હોય છે બધાને કે થોડી એક્ટિવિટી, થોડુંક એક્સરસાઇઝ ફોર અબાઉટ 90 to 120 મિનિટ્સ એવરી વીક, આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. એટલે શું ના કરવું એ ભલે શું કરવું એ ખબર નથી, પણ શું ના કરવું એ તો તમને ખબર હોવી જ જોઈએ. આઈ થિંક બધાને બધું જ ખબર જ હોય. ઇમ્પ્લિમેન્ટની વાત છે. ઇમ્પ્લિમેન્ટેશન આપણી એ ડ્રાઈવ છે અંદરની, એ થોડીક ઓછી હોય. બિલકુલ. ડૉક્ટર રીતે અંતમાં આપ શું મેસેજ આપવા માંગશો? અંતમાં એક જ મેસેજ આપીશ કે કેન્સરથી ગભરાવાની જરૂર નથી. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કેન્સર ટ્રીટમેન્ટમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે અને ડેફિનેટલી કેન્સરમાં ક્યોર પોસિબલ છે. કેન્સર એક જ એવું નોન કમ્યુનિકેબલ ડિઝીઝ છે કે જેમાં આપણે ક્યોરની વાત કરીએ છીએ, કંટ્રોલની. તો મિત્રો, તમારું જીવન તમારા હાથમાં છે. કેન્સર પણ તમારા જ શરીરનો ભાગ છે, તો એનાથી ગભરાવાની જરૂર નથી, શરમાવાની જરૂર નથી. અને કોઈ પણ અનએક્સપ્લેન અથવા તો કોઈ પણ અલગ વસ્તુ જો તમે શરીરમાં નોટિસ કરતા હો તો એને આંખ આડા કાન કરવાની જરૂર.
બિલકુલ. એટલે બંને ડોક્ટર અત્યારે એક જ વાત કરી રહ્યા છે, લેટ્સ ફાઇટ ટુગેધર. અમે સાથ આપવા તૈયાર છે, બસ તમારા સાથની જરૂર છે. બીમારી ન આવે એનું આપણે પૂરતું ધ્યાન રાખવાનું છે, પણ આવી ગઈ છે તો શરમાવતા નહીં. ટ્રીટમેન્ટ પહેલા લેજો, ડોક્ટરનો સંપર્ક પહેલા કરજો. ડોક્ટર નિકેત અને ડોક્ટર રિધમ, આપ બંને જોડે આપકો ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, અમારી આ વિશેષ રજૂઆતમાં હાલ સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું આવા જ વિષયની સાથે. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.